નમસ્કાર મિત્રો, સીધું ને સચના આ એપિસોડમાં આપણી સાથે ડોક્ટર ગૌરાંગ જાની જોડાયા છે. ગૌરાંગભાઈ સોશિયોલોજીસ્ટ છે, પ્રોફેસર રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીમાં અને મારા તો ગુરુ રહ્યા છે, કારણ કે મેં એમના માર્ગદર્શનમાં પીએચડી કર્યું છે. એટલે સોશિયોલોજીસ્ટ તરીકે એમની છાપ દેશ અને વિદેશમાં ખૂબ મોટું નામ ગણાય એવી છે. આજે જે વાત કરવી છે એ વસ્તી ગણતરીની આપણે વાત કરવાની છે. આમ તો 2021માં આપણી વસ્તી ગણતરી થઈ જવી જોઈતી હતી, પરંતુ કોવિડને કારણે આપણા દેશમાં વસ્તી ગણતરી ન થઈ શકી અને એને છે ને વિલંબમાં નાખીને હવે 2027માં આપણી વસ્તી ગણતરી થશે. ફેબ્રુઆરી 2027માં વસ્તી ગણતરી પૂરી થાય એવી જાહેરાત આપણી કેન્દ્ર સરકારે કરી છે, પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસે કરી છે, કારણ કે કેબિનેટે એનો નિર્ણય લીધો છે. અને એના વિશે જે બ્રીફિંગ કરવામાં આવ્યું એમાં દાવો કરવામાં આવ્યો છે કે ફર્સ્ટ ડિજિટલ સેન્સસ એ આ વખતે થશે, એટલે મોબાઈલનો ઉપયોગ થશે. હવે આ વસ્તી ગણતરી, એનો ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય, એટલે વસ્તી ગણતરી કઈ રીતે થાય છે એની વાત અને એના જે નિષ્કર્ષો કેવા મળે આપણને એની વાત આપણે વસ્તી ગણતરીના નિષ્ણાત એવા ડોક્ટર ગૌરાંગ જાની પાસેથી જાણીશું. અને ગૌરાંગભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને આપ કૃપયા વસ્તી ગણતરી વિશે વાત અને વિશ્લેષણ આપ કરો એવી વિનંતી છે. ગૌરાંગભાઈ. હરિભાઈ, બહુ જ મહત્વનો મુદ્દો છે આ. અને આ દેશમાં જ્યાં હિન્દુઓ 3000થી વધુ જ્ઞાતિઓમાં વિભાજિત છે એવા દેશમાં, અને ઇવન જે લોકોએ ધર્માંતર કર્યું છે કે મુસ્લિમમાં ગયા છે કે ખ્રિસ્તીમાં ગયા છે, ત્યાં પણ જ્ઞાતિનું મહત્વ જો આજે પણ એ ધર્મની અંદર છે. એટલી મહત્વની જ્ઞાતિ વ્યવસ્થા ના આપણી પાસે આંકડા ન હોય, એ માનું છું કે આ લોકશાહી ભારત માટે એ બહુ મોટો ચિંતાનો વિષય અત્યાર સુધી બની રહ્યો. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લી વસ્તી ગણતરી જ્ઞાતિ પ્રમાણે 1931માં આપણે ત્યાં થઈ. એ પછી 41માં પણ થવાની હતી, પણ બીજું વિશ્વયુદ્ધ આવ્યું, એને કારણે અંગ્રેજ સરકારે એવું કહ્યું કે અમારી પાસે પૈસા નથી એના એનાલિસિસના, એટલે આપણે એ માહિતી એને વિશ્લેષણ કરી શક્યા નહીં. પણ ઐતિહાસિક રીતે જોઈએ તો 19મી સદીના છેલ્લા અંતિમ 2 દશકમાં, એટલે 1971માં એક સામાન્ય રીતે શરૂઆત થઈ અને 1981થી દર 10 વર્ષે આપણે ત્યાં વસ્તી ગણતરીનો પ્રારંભ એ બ્રિટિશ જમાનાથી શરૂ થયો. એ લગભગ સતત ચાલ્યો આપણે ત્યાં આગળ. અને બ્રિટિશ જમાનાની અંદર જેટલા પણ સેન્સસ કમિશનર હતા એ મોટાભાગના એન્થ્રોપોલોજીસ્ટ હતા, એટલે ટ્રેન્ડ લોકો હતા. એટલે એ જમાનાની અંદર પણ વસ્તી ગણતરી કરનાર માણસોની એક્સપર્ટાઇઝ, એનો પૂરેપૂરો લાભ એ મળ્યો છે. જેમ કે 1931ની વસ્તી ગણતરી જોઈએ તો જે.એચ. હટન, જે એના કમિશનર હતા, એટલે સેન્સસ કમિશનર તરીકે એમણે કામ કર્યું હતું, એ જમાનાની અંદર ભારતની વસ્તી 35 કરોડ હતી. અને છેક બલુચિસ્તાનથી માંડીને છેક ક્યાં સુધી શ્રીલંકા અને આ મોટા વિસ્તારની અંદર એ વખતે વસ્તી ગણતરી કરવામાં આવી હતી. અને એક માણસની વસ્તી, એક પરિવારની વસ્તી ગણતરી કરી, એની પાછળ ₹12 ખર્ચ એ જમાનામાં થયો હતો. આજે તો બહુ મોટો ખર્ચ છે, પણ રસપ્રદ વસ્તુ એ છે કે જમાનામાં શિક્ષકોએ વસ્તી ગણતરી કરી પણ એમને પૈસા આપવામાં આવ્યા નહોતા. એટલે આજે જો કોઈ ઇતિહાસને ઉઠલાવે તો ખબર પડે કે શિક્ષકો એ જમાનાની અંદર ₹1 લીધા વગર વસ્તી ગણતરી એ જમાનામાં કરી હતી. પણ એનો આ હકીકત આ જમાનાની અંદર ચાલે એવી નથી, કારણ કે બહુ મોટું કામ છે આ. અને હવે તો ડિજિટલ છે, એટલે એક નિષ્ણાત અથવા તો એક્સપર્ટાઇઝ પણ એની અંદર જોઈ છે. અને 35 કરોડ ક્યાં અને 130 કરોડ ક્યાં, બહુ મોટો ગાળો આપણે ત્યાં પડી ગયો છે. પણ મુદ્દો આપણી પાસે એ છે કે આટલા વર્ષોની વસ્તી ગણતરી દરમિયાન એક સબળ અનુભવ આ દેશને થયો છે. અને આખી દુનિયાની અંદર કદાચ સૌથી મહત્વની અને શ્રેષ્ઠ જો કોઈ વસ્તી ગણતરી કહેવામાં આવે તો ભારતની પણ છે. એનું પણ દુનિયામાં પણ એનું નામ છે. અને એવું કહેવાય છે કે હાર્ડલી 1% એની અંદર ક્યાંક મુશ્કેલી થવાની અથવા તો માહિતી કદાચ તમને ખોટી અથવા તો ઓછી મળવાની શક્યતાઓ છે.
અન્યથા 99% તો આપણે ત્યાં જે માહિતી મળે છે એ બહુ ઉત્તમ પ્રકારની માહિતી મળે છે. 1931ની જે વસ્તી ગણતરી થઈ એના અનુભવ અને એ કેવી રીતે કરવામાં આવી, જ્ઞાતિ વ્યવસ્થા શું હતી, એને માટે જે હટને એક સુંદર અંગ્રેજીમાં પુસ્તક લખ્યું એ ભારતની જ્ઞાતિ વ્યવસ્થા ઉપર, અને પછી ગુજરાત યુનિવર્સિટીએ થોડા વર્ષો બાદ એ પુસ્તકનો ગણેશ પાંડુરંગ એમણે એનું ગણેશ વાસુદેવ પાંડુરંગે એમનું ગુજરાતી પણ કર્યું, અને એ ગુજરાતીમાં પણ હિન્દુસ્તાનની જ્ઞાતિ સંસ્થા કરીને ઉપલબ્ધ છે. એટલે કદાચ આજે કોઈ જોવું હોય તો કદાચ એને રિફર કરે તો ખ્યાલ આવે કે કેવી રીતે આખા એ પ્રકારની વાત કરવામાં આવી હતી. હવે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવી કે ન કરવી એમાં ભારતીય જનતા પાર્ટીએ પહેલા કહ્યું હા, પછી ના, પછી કોંગ્રેસે વાત કરી અને પછી એમણે છેલ્લે સ્વીકાર્યું. આ આખી જે ઘટમાળ છે એ ઘટમાળ બહુ રસપ્રદ એટલા માટે છે કે આપણે તો 1911ની જે વસ્તી ગણતરી થઈ ત્યારે પણ સામાજિક આર્થિક સર્વેક્ષણ તો થયું જ હતું, અને સામાજિક આર્થિક સર્વેક્ષણના આંકડા એ આપણા સુધી પહોંચ્યા નહીં. એ જો પહોંચ્યા હોત તો મને લાગે છે કે એનું જે મહત્વ છે, ઇમ્પોર્ટન્સ છે એ આંકડાઓનું, એ જ 2021ની વસ્તી ગણતરીમાં જ્ઞાતિને વધારે મહત્વ આપત. પણ એ થઈ શક્યું નહીં આપણે ત્યાં. પણ કર્ણાટક અને બિહારે પણ એ લોકોએ પણ એનો પ્રયોગ આપણે ત્યાં કર્યો છે. પણ જ્ઞાતિની વસ્તી ગણતરી થવાથી શું ફાયદો, એવો એક સામાન્ય વાત લોકો કરે છે કે તે ફાયદો શું? ફાયદો એ છે કે આ દેશમાં માણસ જ્યારે 80%થી વધારે હિન્દુ આ દેશની અંદર છે, તો માણસ જ્યારે જન્મે છે ત્યારે એ જ્ઞાતિમાં જન્મે છે, અને મૃત્યુ પામે છે ત્યારે પણ એ જ્ઞાતિમાં મૃત્યુ પામે છે. એટલે સોશિયોલોજીમાં અમે જેમને એસ્ક્રાઇબ સ્ટેટસ કહીએ છીએ, એ એસ્ક્રાઇબ સ્ટેટસ તો જ્ઞાતિનું જ આ દેશની અંદર છે. અને બીજું કે લગ્ન વ્યવસ્થા, એ લગ્ન વ્યવસ્થા જ્ઞાતિ સિવાય એની સાથે વાત થઈ શકે એમ છે જ નહીં, કારણ કે બંને અભિન્ન રીતે એકબીજા સાથે જોડાયેલી વાત છે. હવે જો આટલી બધી જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ હોય તો આઝાદી પછી જે સરકારોએ અથવા તો વર્તમાન સરકારોએ જે આર્થિક વિકાસના કામો કર્યા, શિક્ષણના કામો કર્યા, એ કામોની અસર જુદી જુદી જ્ઞાતિઓ પર કેવી રીતે થઈ, એનું વર્ગીકરણ અને એનું વિશ્લેષણ હું માનું છું કે આ સેન્સસના ડેટા પછી આપણને ભરપૂર મળશે. સવાલ એ છે કે કેવા પ્રકારના સવાલો પૂછાય છે, બહુ મહત્વના છે આની અંદર. પણ જો સવાલો જે પૂછાય એ પહેલા જે પૂછાતા હતા એ જ પ્રકારના પણ પૂછાય તો પણ હું તમને દાખલો આપું કે માની લો કે આખા દેશની અંદર બ્રાહ્મણો છે, તો આખા દેશના બ્રાહ્મણોની અંદર શિક્ષણનું પ્રમાણ એ કયા રાજ્યના બ્રાહ્મણો પાસે સૌથી વધારે છે? એનું એક માહિતી આપણને એની મળશે. એટલું જ નહીં, પણ એ બ્રાહ્મણ જ્ઞાતિની અંદર બહેનોના શિક્ષણની શું સ્થિતિ છે, પુરુષ અને સ્ત્રી એ બંનેના શિક્ષણની શું મહત્વ છે એનો ખ્યાલ આવશે. આ તો બ્રાહ્મણ જ્ઞાતિની વાત કરી. પણ જે સૌથી મોટો મહત્વનો મુદ્દો ઓબીસીનો છે આપણે ત્યાં, અધર બેકવર્ડ કાસ્ટનો જે મુદ્દો આપણી પાસે છે, કારણ કે જે આજે પણ આપણે એના 1931ના ડેટાની આધારે એનું વિશ્લેષણ કરીએ છીએ, તો એ વિશ્લેષણ 90 વર્ષ પહેલા જે ડેટા હતા એના આધારે કરવાનું હવે મને લાગે છે કે પૂરું થશે, અને બિલકુલ ફ્રેશ ડેટાથી આપણે કરી શકીશું. હવે માની લો કે આપણે ત્યાં જે અધર બેકવર્ડ કાસ્ટ છે, ગુજરાતનો બક્ષીપંચ કે સામાજિક અને શૈક્ષણિક પછાત જ્ઞાતિઓ આપણે કહીએ છીએ, એ જ્ઞાતિઓમાં અનામતની અસર કેટલી થઈ, કઈ જ્ઞાતિઓમાં કેટલી થઈ, એને પણ તમે તપાસી શકશો. દાખલા તરીકે આપણે એજ્યુકેશન પૂછીએ છીએ, શિક્ષણ પૂછીએ છીએ આની અંદર, અને એ જયારે શિક્ષણ પૂછીએ છીએ તો એક જ પરિવાર, માનો કે એક પરિવાર છે એમાં 3 જનરેશન છે, ગ્રાન્ડ પેરેન્ટ્સ પણ છે, એમના સંતાનો પણ છે, અને એમને પણ સંતાનો છે. તો જો 3 જનરેશન એક ફેમિલીની અંદર હોય અને એના ડેટા આપણી પાસે હોય તો 3 જનરેશન ઇન્ટરજનરેશનલ એનાલિસિસ પણ આપણે એમાં કરી શકીશું કે ભાઈ આ કોમ્યુનિટી છે, દાખલા તરીકે આપણે ત્યાં પ્રજાપતિ કોમ્યુનિટી છે, તો પ્રજાપતિ જ્ઞાતિને છેલ્લા 3 પેઢીની અંદર શિક્ષણમાં બહેનો અને ભાઈઓમાં શું પરિવર્તન આવ્યું. આ એક એજ્યુકેશનની વાત થાય છે. એવું ઓક્યુપેશનની પણ વાત કરી શકીશું કે ભાઈ જે પ્રજાપતિ જ્ઞાતિ છે એના કદાચ બાપદાદાઓ છે એ કુંભારનો વ્યવસાય કરતા હતા, માટીકામ, પણ આજના જે યુવાનો છે એ કેવા પ્રકારના વ્યવસાયની અંદર જોડાયેલા છે એનો બહુ જ સચોટ ખ્યાલ આપણને એની અંદર આવી શકશે. એટલે જ્ઞાતિઓનું આપણે એક એવો માપદંડ ઉભો કરી શકીશું કે જેની અંદર માનો કે આપણે 3 વિભાગો વહેંચીએ કે સૌથી વધારે શિક્ષિત કઈ જ્ઞાતિઓ છે, તો એને આપણે એ આપીએ, પછી બીજી બી આપીએ અને પછી સી આપીએ. તો 3 પ્રકારે એક સ્ટ્રેટિફિકેશન આપણે કરી શકીએ કે જેને આધારે આ જ્ઞાતિઓમાં કેવા પ્રકારનું
ઇન્ટરજનરેશનલ મોબિલિટી, સોશિયલ મોબિલિટી, ઇકોનોમિક મોબિલિટી આવી છે એનો આપણને સ્પષ્ટ ખ્યાલ આવી શકે. ઇવન એક જ રાજ્યમાં ગુજરાતની અંદર પણ દક્ષિણ ગુજરાતની અંદર જે ઓબીસી છે, માની લો કે કોળી છે, તો દક્ષિણ ગુજરાતના કોળીઓ અને પ્રદેશ સપાટ મેદાનોમાં વસતા કોળીઓ, એ બંને કોળી વચ્ચે કેવા પ્રકારના તફાવતો છે એનો પણ આપણને ખ્યાલ આવી શકશે. એટલે અત્યારે આપણે જે પ્રકારના પ્રશ્નોની ચિંતા કરીએ છીએ અથવા તો એક સ્વીપિંગ સ્ટેટમેન્ટ કરીએ છીએ બધી જ્ઞાતિઓ વિશે, એ સ્ટેટમેન્ટ કરવાનું બંધ થઈ જશે. એટલે જ્ઞાતિઓ પાસે એક બહુ જ મોટું હથિયાર આવશે કે તમે અમને બેકવર્ડ ગણો છો, તમે અમને ફોરવર્ડ ગણો છો, તો કયા આધારે ગણો છો એ માત્ર તમને ખબર નથી, અમને પણ ખબર છે. એટલે જ્ઞાતિ મંડળો છે, એ જ્ઞાતિ મંડળો પોતાને એક સેલ શરૂ કરી શકશે કે જે જ્ઞાતિ મંડળો પોતાની જ્ઞાતિનું પોતાના જિલ્લામાં કે પોતાના રાજ્યમાં કેટલું ડેવલપમેન્ટ થયું એનો વિચાર એ આપી શકે અને એ રાજકારણને સવાલ પૂછી શકે કે તમે અમારી જ્ઞાતિ માટે શું કર્યું. આનો મતલબ એવો નથી કે જ્ઞાતિવાદ વકરશે, એનો સવાલ નથી આવતો, પણ જ્ઞાતિની અત્યાર સુધી આપણે બિલકુલ મબમ વાત કરતા આ બધી બાબતોની અંદર. એની જગ્યાએ જ્ઞાતિ એમ્પાવર્ડ થશે પોતાની વાત રજૂ કરવામાં, અને એ પણ બિલકુલ ડેટાબેઝ વાત કરી શકશે, એનો કોઈ ઇનકાર ક્યારે પણ નહીં કરી શકે. તો આ એક મુદ્દો પણ આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આની અંદર છે. ગુરુ, જ્ઞાતિઓ ઉપરાંત ધાર્મિક બાબતોનો પણ આમાં સમાવેશ થશે ને? એબ્સોલ્યુટલી. માની લો કે તમારી કોઈ જ્ઞાતિ છે, એનો સંપ્રદાય ખબર નહીં પૂછશે કે નહીં, પણ માની લો કે સંપ્રદાય પૂછે એ લોકો, તો કઈ જ્ઞાતિ કયા સંપ્રદાય સાથે જોડાયેલી છે એનો પણ એક ખ્યાલ આપણને આવશે. અને ધર્મમાં તો છે જ, કારણ કે ધર્મની અંદર તો આપણે પોપ્યુલેશન ને બધી ઘણી વસ્તુ આપણે પૂછીએ જ છીએ એની અંદર. એટલે કારણ કે 2011 અને 2027 આમ તો 2 દશક પૂરા થવા આવ્યા, એની અંદર ધર્મની માહિતી અંગે ઘણા બધા ઘોટાળા થાય છે અત્યારે, અને કેટલાક ભ્રમ ફેલાવવામાં આવે છે. આ બધા જ ભ્રમનું નિરસન એ આ વસ્તી ગણતરી અંદર પણ થશે, અને એ આપણે આરામથી જોઈ શકીશું. દાખલા તરીકે તમે એમ કહો કે દક્ષિણ ગુજરાતના હિન્દુઓ છે, એ દક્ષિણ ભારતના જે હિન્દુઓ છે, એ દક્ષિણ ભારતના હિન્દુઓની અંદર જ્ઞાતિઓ કેવી રીતે ચડતા ઉડતા ક્રમમાં છે, અને ઉત્તર હિન્દુસ્તાનની જે જ્ઞાતિઓ છે એ કેવી રીતે ચડતા ઉતરતા ક્રમમાં છે, એનો પણ એક ખ્યાલ આપણી પાસે આવીને ઉભો રહેશે. ઇવન આ પ્રાદેશિક વિશ્લેષણ પણ આપણે એની અંદર આરામથી કરી શકીશું. બીજી વસ્તુ મારે એ પણ આમાં કહેવી જોઈએ કે જ્યારે આપણે લોકોના ઘરે જઈને સવાલ પૂછવામાં આવશે જ્ઞાતિના, હવે એક બાબત એ પણ છે એની અંદર કે આંતરજ્ઞાતીય લગ્નો થયા કે નહીં એની ખબર પડે કે ના પડે એની અંદર. હવે એ જરા ડેટા આવે પછી આપણે વિચારી શકીએ, પણ એ પણ એક મુદ્દો છે આની અંદર કે આંતરજ્ઞાતીય લગ્ન થાય તો કેટલી જ્ઞાતિઓ વચ્ચે થયા એનો આપણને કોઈ આઈડિયા આવે છે કે નહીં આના ઉપરથી. તો મને સવાલ પૂછી રહી, જેમ કે આપણે ધર્મમાં તો એવું પૂછીએ છીએ કે હેડ ઓફ ધ હાઉસ હોલ્ડ નો ધર્મ પૂછીએ છીએ. એટલે માની લો કે તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ અને કોઈ આદિવાસી પરિવારનો પૂછો, અને આદિવાસીનો જે હેડ છે જો ખ્રિસ્તી હોય તો આખું ઘર ખ્રિસ્તી માનવામાં આવે છે. પણ શક્ય છે કે બીજા હિન્દુ હોય, એનાથી ઉલટું પણ હોય શકે કે હેડ હિન્દુ હોય અને દીકરો છે એ ખ્રિસ્તી હોય, તો હેડ ઓફ ધ હાઉસ હોલ્ડ ની જ્ઞાતિ દક્ષિણ ગુજરાતમાં જ નહીં, દક્ષિણ ગુજરાતમાં જ નહીં, ઉત્તર ગુજરાતમાં પણ અમે લોકો બધી જગ્યાએ એવું થયું છે. બધી જગ્યાએ એવું થયું છે. એક ભાઈ ખ્રિસ્તી ધર્મ પાળતો હોય, બીજો ભાઈ હિન્દુ ધર્મ પાળતો હોય, એવું પણ બને છે. એટલે એને કારણે પોપ્યુલેશન, એટલે કેટલા ફેમિલી ખ્રિસ્તી છે એ ખબર પડે, પણ પોપ્યુલેશન કેટલું ખ્રિસ્તી છે એ આપણને ખબર નથી પડતી. એવી રીતે તો હવે જો જ્ઞાતિમાં પણ હેડ ઓફ ધ હાઉસ હોલ્ડ ની જ્ઞાતિ પૂછવામાં આવે એવું જ થશે. દરેકની તો જ્ઞાતિ પૂછવામાં આવશે નહીં એની અંદર, પણ એમાં મોટો સવાલ નહીં આવે. ધર્મમાં આવે છે પણ આની અંદર સવાલ નહીં આવે એટલો બધો. પણ તેમ છતાં પણ આંતરજ્ઞાતીય લગ્નોની શું સ્થિતિ છે એ કદાચ આની અંદર આપણને જાણવા પણ મળી શકે. વર્ષો પહેલા આઈપી દેસાઈએ એક મુદ્દો ઉઠાવ્યો હતો કે અનામત છે એનો આર્થિક આધાર હોવો જોઈએ, અને એમણે વાળંદનો દાખલો આપ્યો હતો કે ભાઈ ગામનો વાળંદ અને શહેરનો વાળંદ એની અંદર શું તફાવત છે. તો હવે આ જ્ઞાતિના ડેટા આવશે ત્યારે આઈપી વાળી જે પેલી વાત છે એ કોઈને જો ચેક કરવી હશે, તપાસવી હશે, તો ગામડાના વાળંદ ની આવક અથવા કેટલા રૂમમાં રહે છે, કેટલી એની આર્થિક સ્થિતિ છે, એની તુલના આપણે શહેરના વાળંદ સાથે કરી શકીશું. આ બંને વચ્ચેની તુલના થશે, દરેક જ્ઞાતિઓમાં થશે. રૂરલ અર્બન પણ આપણે એનું ડિફરન્શિએશન આપણે જોઈ શકીશું. જી.
તો આ પ્રકારનું જે તફાવત આપણી નજર સમક્ષ આવશે ત્યારે તમે જે પ્રકારના વિકાસ કાર્યક્રમો કરવા માંગો છો, જે પ્રકારના ડેવલપમેન્ટ કાર્યક્રમ કરવા માંગો છો, એ કાર્યક્રમો તમારે હવે જ્ઞાતિને કેન્દ્રમાં રાખીને કરવા પડશે. હવે જો તમે નહીં કરો તો જ્ઞાતિઓ તમને સવાલ પૂછશે. એટલે અત્યાર સુધી આપણે એવું કરતા હતા કે ભાઈ ધારાસભ્યોનું પસંદગી જ્ઞાતિ આધારિત કરતા હતા. એટલે કે જ્ઞાતિ આધારિત પસંદગી કરતી હતી એટલે વાંધો નહીં, એ વિસ્તારનો ધારાસભ્ય છે એ પોતાના સમુદાયને એની સાથે રહેશે. પણ હવે તો એ વિસ્તારના જે પરિવારો છે અલગ અલગ જ્ઞાતિઓના, એ લોકોને તમારે જ્ઞાતિ સ્પેસિફિક ડેવલપમેન્ટ કરવું કે ન કરવું, એનો પણ એક સવાલ તમારી પાસે આવીને ઉભો રહેવાનો છે. એવી રીતે કઈ જ્ઞાતિઓ પાસે એગ્રીકલ્ચરલ લેન્ડ છે, જેમ કે બ્રાહ્મણો છે તો બ્રાહ્મણો પાસે એગ્રીકલ્ચરલ લેન્ડ છે કે નહીં, તો એ બ્રાહ્મણો અને એગ્રીકલ્ચરલ લેન્ડની માલિકી, અથવા તો રજપૂતો અને એગ્રીકલ્ચરલ લેન્ડની માલિકી, અથવા તો સૌથી જે નીચે છે આખી કાસ્ટ સિસ્ટમમાં, જેમ કે તમે ઠાકોરની વાત કરો તો એમની જ્ઞાતિ અને એમની જમીન માલિકી. તો આ જે કાસ્ટની જે હાયરાર્કી છે એ આખી હાયરાર્કીમાં કઈ જ્ઞાતિ પાસે કેટલી જમીનની માલિકી છે અથવા કોણ વધારે જમીનની માલિકી ધરાવે છે એનું એક સ્પષ્ટ ચિત્ર, એક સ્ટેટિફિકેશન, લેન્ડ આધારિત સ્ટેટિફિકેશન પણ એની અંદર થશે. એ પણ આ જે પ્રશ્નાવલી તૈયાર થાય એ કોણ કરશે? કારણ કે આ બધા પ્રશ્નો એની અંદર આમેજ થાય એ જરૂરી છે. બિલકુલ. એટલે મેં પહેલા એ જ કહ્યું કે આ સવાલો તમે કેવા પૂછવા માંગો છો, પ્રશ્નાવલી તમે કેવી કરવા માંગો છો, અને હું માનું છું કે એને પબ્લિક કરવી જોઈએ. એકવાર આ પ્રશ્નાવલીને સરકારે પબ્લિક કરવી જોઈએ કે જો તમે જ્ઞાતિ આધારિત કશું કરવા માંગતા હો તો આ દેશમાં રાજકીય પક્ષોથી વિશેષ કોણ જ્ઞાતિને સમજી શકે, અથવા તો અમારા જેવા માસ્તરો સમજે જ્ઞાતિને. તો જો તમે જ્ઞાતિને સમજતા હો અને તમે ખરેખર દિલથી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનું લીધું હોય તો તમે એવા સવાલો પૂછો કે જે સવાલો સીધું જ્ઞાતિની વર્તમાન સ્થિતિ નું દ્રશ્ય તમારી સમક્ષ આવે, અને પછી શક્ય છે કે 1931 અને આ જ્ઞાતિનો પણ આપણે તુલના કરી શકીએ. પોસિબલ છે કે 90 વર્ષના સમયમાં શું થયું. ગુરુ, મને એક બીજો પ્રશ્ન હમણાં થાય છે, કારણ કે હમણાં આપણા નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિ એમણે એમ કહ્યું કે અમે કાસ્ટ બેઝ સેન્સસમાં ભાગ નહીં લઈએ કારણ કે અમે પછાત નથી, માટે નહીં લઈએ. મને લાગે છે કાસ્ટ બેઝ સેન્સસ એ માત્ર પછાતો માટે જ છે કે આ મિસકન્સેપ્શન છે? બિલકુલ નહીં, આ મિસકન્સેપ્શન છે. અને હું તો કહું છું કે આ દેશની જેટલી અપર કાસ્ટ છે એ અપર કાસ્ટ ઘણી વાર રિઝર્વેશનનો મુદ્દો આવે ત્યારે કહે છે કે અમારામાં પણ ગરીબ છીએ, અમને પણ આમ કરો, અમે પણ ભિક્ષા માંગનારા લોકો છીએ કે આ છે, એમ કરીને આખી અનામતની વાતને જ્યારે સાઈડમાં મૂકવામાં આવે છે એ વખતે આ કાસ્ટ સેન્સસ એ કહેશે કે બ્રાહ્મણો કે વાણિયાઓ કે બીજી કોઈ પણ જ્ઞાતિ જેને આપણે અપર કાસ્ટ કહીએ છીએ એ જ્ઞાતિઓમાં કેટલી આર્થિક સમૃદ્ધિ છે. કારણ કે તમે જુઓ કે સેન્સસ પૂછવામાં આવે છે કે તમારું ઘર કાચું છે કે પાકું છે, તમારા ઘરમાં કેટલા ઓરડા છે, રાઈટ? તો અપર કાસ્ટ કેટલા ઓરડામાં રહે છે અને કહેવાતા પછાત લોકો કેટલા ઓરડામાં રહે છે, એવી એક મૂળભૂત જરૂરિયાતની વાત, ડ્રિંકિંગ વોટર, ડ્રિંકિંગનો સવાલનો તમે પૂછી જુઓ, એ મુદ્દા પણ આવશે. એટલે તમારી જે જીવનશૈલી છે એ જીવનશૈલી કેવી છે એ પણ આ ડેટાની અંદર આરામથી નીકળે, કારણ કે બધું આપણે સેન્સસની અંદર પૂછીએ છીએ. આ બધી ઝીણી બાબતો આપણે એની અંદર પૂછતા હોઈએ છીએ. ઇવન હું તો એમ કહું છું કે કેટલા પરણેલા છે, કેટલી બહેનો વિધવા છે, કેટલી ત્યક્તા છે, જેને આ સામાજિક સાંસ્કૃતિક ટેબલ્સ કહેવામાં આવે છે, એ ટેબલ્સ ને પણ જો જ્ઞાતિ સાથે જોડવામાં આવશે તો એક અદ્ભુત વાત હું માનું છું કે આ દેશનું જે જ્ઞાતિનું ચિત્ર છે, સામાજિક ચિત્ર છે, એ કદાચ અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારે પણ ન ઉભર્યું હોય એવું એક ચિત્ર ઉભરીને આપણી પાસે આવશે. અને એની જવાબદારી હું માનું છું કે જે અભ્યાસીઓ છે એના શિરે બહુ મોટી જવાબદારી રહેવાની છે કે આ તો તમે એક ખજાનો ઉભો કર્યો, પણ ખજાનામાંથી વિશ્લેષણ કરવું અને એ આપવું એ બહુ સૌથી વધારે મહત્વની વાત છે. અને એ વિશ્લેષણ જેમ જેમ થતું જશે એમ જ્ઞાતિ અંગેના ઘણા બધા ખ્યાલો, જે જૂના ખ્યાલો હતા, એ કડડ અને ભૂસ થવાના છે આની અંદર. અને નવા જ પ્રકારની, અને ખાસ કરીને જે ફરી કહું કે આટલી બધી જે ઓબીસી જ્ઞાતિઓ છે એ ઓબીસી જ્ઞાતિઓ ખરેખર એમને સામાજિક શૈક્ષણિક પછાત છે કે નથી,
અને છે તો કેટલી છે, અને એમને કેટલી અનામતની હજુ પણ જરૂર છે, એ બધી વાતો બહુ જ ક્લિયર આની અંદરથી ઉભરીને આવવાની છે. એ પણ મને લાગે છે કે આપણે જોવું જોઈએ. અને બીજી વાત, સોરી, અને બીજી વાત કે દલિતો અને આદિવાસીઓ એની જે વસ્તી ગણતરી પણ આની સાથે થવાની, તો SC ST અને ઓબીસી અને અપર કાસ્ટ, દલિતો અને અપર કાસ્ટ, ટ્રાઇબલ અને અપર કાસ્ટ, એવા બહુ જ જુદા જુદા સમીકરણો આપણે ઉભા કરી શકીશું. એની આધારે એકદમ મેક્રો લેવલ ચિત્ર સ્પષ્ટ થશે, અને માઇક્રો લેવલ ચિત્ર પણ વધારે સ્પષ્ટ થવાની શક્યતા છે. આપ ઓબીસી કમિશન, ગુજરાતનું ઓબીસી કમિશન, એની સાથે પણ કન્સલ્ટન્ટ તરીકે જોડાયેલા રહ્યા, ધારો કે અગાઉ પણ વસ્તી ગણતરી સાથે જોડાયેલા રહ્યા હશો, તો આપના અનુભવો કેવા રહ્યા? મારો એક અનુભવ એ રહ્યો કે કારણ કે અત્યાર સુધી આપણી પાસે જ્ઞાતિની ગણતરી નહોતી, વસ્તી ગણતરી નહોતી, એટલે શરૂઆતની અંદર જ્યારે ઓબીસી કમિશન શરૂ થયું આપણે ત્યાં 76 પછી, ત્યારે તો જ્ઞાતિના જે પંચના વડા હોય કે વિસ્તારમાં જેનો કેટલો આધાર, દંતકથાઓ, વાર્તાઓ, આ બધાને આધારે પછાત કહેવાય કે ન કહેવાય એની ચર્ચાઓ થઈ હતી. પણ સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે ભાઈ તમે જે જ્ઞાતિ એપ્લિકેશન કરી છે એ જ્ઞાતિનું તમારે હાઉસહોલ્ડ સર્વે કરવો પડશે, એટલે ઘરે ઘરે જઈને તમારે માહિતી એકત્રિત કરવી પડશે. એટલે છેલ્લા 20 વર્ષની અંદર ગુજરાતમાં જે પણ નવી જ્ઞાતિઓ ઓબીસીમાં આવી એ તમામ જ્ઞાતિનું હાઉસહોલ્ડ સર્વે થયો છે, અને એ સર્વે મેં જોયો છે જે કમિશને કરેલો, અને સર્વે, એની માહિતી, એના ફોટોગ્રાફ્સ, એ બધી ડિટેલ એ ફાઇલોની અંદર છે. એને આધારે તમને ઓબીસી નું સ્ટેટસ આપવામાં આવ્યું. પણ હવે આ જે સેન્સસ આવશે એ સેન્સસને આધારે કેટલીક જ્ઞાતિઓ જે પોતે નથી કહી શકતી કે અમને પણ ઓબીસીમાં મૂકો, એવી જ્ઞાતિઓ પણ આવશે કે અમને પણ ઓબીસી, કે પાટીદારો કહ્યું હતું કે અમને ઓબીસીમાં મૂકો, અને 2016માં એનું આંદોલન પણ થયું. હવે સવાલ એ છે કે પાટીદારો કઈ રીતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે, તો એનો તો કોઈ આઈડિયા આપણી પાસે હતો જ નહીં. અને પછી સરકારે કમિશને સેમ્પલ સર્વે કરવાનું પણ નક્કી કર્યું હતું, પણ સેમ્પલ સર્વેથી કેવી રીતે ખ્યાલ આવે? તો હવે જ્યારે આ સેન્સસ આવશે ત્યારે ગુજરાતના પાટીદારો સામાજિક અને શૈક્ષણિક રીતે કેટલા પછાત છે એનું દૂધ કા દૂધ ઓર પાણી કા પાણી થઈ જશે. એટલે એ સ્ટેટસની જે માંગણી છે એ માંગણી કેટલી વ્યાજબી હતી અને ભવિષ્યમાં કેટલી વ્યાજબી હશે એનો ચિતાર પણ આપણને મળી જશે. ગૌરાંગભાઈ, તમે આ જે વિશ્લેષણ કરી રહ્યા છો એક સોશિયોલોજીસ્ટ તરીકે પણ, રાષ્ટ્રીય સ્તરે જે રીતે ધારો કે અમુક જ્ઞાતિઓનું એવું છે કે જેમને ઓબીસીમાં જે મુકાઈ છે, જેની આવક, વાર્ષિક આવક 8 લાખ રૂપિયા હોય, એટલે કે મહિને છે ને 66,000 રૂપિયા જેને કમાણી હોય, એટલે પગારદારોની વાત કરીએ તો. બાકી બીજા બધા ધંધાની અંદર તો એની અંદર તો એમની કમાણી ગમે તે હોય, પણ એ જ્ઞાતિને આધારે જ પેલું થાય છે. આ એક પ્રશ્ન છે. અને બીજું, હું હંમેશા એક પ્રશ્ન પૂછતો હોઉં છું, હરિભાઈ ચૌધરીને તો ખાસ પૂછતો હોઉં છું કે પેલો રાવડિયો જે ગધેડા ઉપર માલ લાદીને રોજના 200 રૂપિયા કમાય છે, એના છોકરાનો વારો આ અનામતના લાભમાં ક્યારે આવશે, જ્યારે બીજી જ્ઞાતિઓ જે લાભ લે છે ત્યારે? એટલે પેલું જે રોહિણી કમિશન જે રીતે નરેન્દ્ર મોદીએ જે નિયુક્ત કર્યું, એટલે કે એમાં કેટેગરાઇઝેશન કરવાનું, તમે કેટેગરાઇઝેશનના સમર્થનમાં છો કે વિરોધમાં છો? એક મારો પ્રશ્ન છે. બીજું, તમને ખ્યાલ છે કે આપણા ચીફ જસ્ટિસ જે ગવાઈ હતા, BR ગવાઈ, ભૂષણ ગવાઈ, એમણે જે ચુકાદો આપ્યો હતો કે SC ST ને પણ ક્રિમી લેયર લાગુ કરવું જોઈએ. હવે ક્રિમી લેયર આમ તો ઇન્દિરા શાહની જજમેન્ટમાંથી આવ્યું, અને ક્યાંથી આવ્યું એ ખબર નથી, પણ એમણે છે ને એ વખતે 50% અનામત વધે નહીં એની કાળજી રાખવા માટેનું પેલું ધોરણ બાંધ્યું હતું. હવે EWS માટે 10% કરીને, એટલે 60% તો આમે થઈ ગઈ. દક્ષિણના રાજ્યોમાં પણ વધારે છે. તો આના વિશે પણ તમારો મત, અંતે આપણે જયારે ક્લોઝિંગ કરીએ છીએ ત્યારે મને તમારો મત જાણવામાં રસ છે. ચોક્કસ. તો SC ST ની અંદર તમે જે પ્રકારે એમ કે જે લોકો આગળ વધ્યા છે એનામાંથી બહાર કાઢો, મારી વાત એ છે કે SC અને ST ને અનામત કેમ મળી છે, કેમ આપી, એ કોન્સ્ટિટ્યુશનમાં બહુ જ ક્લિયરલી લખવામાં આવેલું છે. એટલે તમે ભારતનું બંધારણ તમે જુઓ
તો આખો એ અસ્પૃશ્યતાનો જે આખો સવાલ છે આ દેશની અંદર, કે એ સવાલ હજુ પણ યથાવત છે. અને અનેક નવી નવી રીતે પણ અસ્પૃશ્યતા આપણે ત્યાં જોવા માટે મળે છે. એવી રીતે તમે આદિવાસીઓનો સવાલ જુઓ તો કદાચ આઝાદી કરતા અત્યારના સમયમાં આદિવાસીઓની સ્થિતિ વધારે કફોડી બની છે. કારણ કે જંગલનો રાઇટ્સ તમારો જતો રહ્યો, તમારે માઇગ્રેશન કરવું પડ્યું, તમારે સ્થળાંતરિત કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં કે મુંબઈ જેવા શહેરોમાં કામ કરવું પડ્યું. તો આ તમારા બંધારણમાં જે વાત હતી એમાં નવી વાતો ઉમેરાઈ કે એ કેમ પછાત છે ને કેમ અનામત આપવી જોઈએ. એટલે એની અંદર કોઈ પ્રકારની કેટેગરી ન કરવી જોઈએ એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે આની અંદર. પણ જો આપણે ઓબીસી ની વાત કરીએ અને એની અંદર ક્રિમી લેયરની જે આપણે વાત શરૂ કરી છે, એ ક્રિમી લેયરનો મુદ્દો એટલા માટે પણ આપણે માટે મહત્વનો છે કે હવે એ ક્રિમી લેયર તમે જે મૂક્યું છે 8 લાખ કે 12 લાખ કે જે છે એ ખરેખર કયા આધારે મૂક્યું એનો નિર્ણય આ જ્ઞાતિના સેન્સસ ને પછી આપણી સમક્ષ આવવાનો છે. કારણ કે ઓવરઓલ ખબર પડશે કે કઈ જ્ઞાતિની એવરેજ આવક કેટલી છે. તમારે એવરેજ આવક પણ તમે જોઈ શકશો આની અંદર કે ભાઈ એ એવરેજ આવક તમારી કેટલી છે. તો એ આર્થિક રીતે કેટલું સત્તર છે એનો એક ખ્યાલ આવશે. પણ દરેક પરિવારની તમે જો વાત કરવાનો પ્રયત્ન કરો, કારણ કે આપણે સેન્સસમાં ફોકસ પરિવાર ઉપર છે, તો જે તે પરિવાર આ સમયે આર્થિક રીતે કેટલું આગળ કે પછાત છે એના માપદંડો જો આપણે આવક ઉપર કરીશું તો ગેરમાર્ગે દોરાઈશું. હું એવું માનું છું કે માત્ર આવકની એ સિવાય બીજા કેટલા લક્ષણો છે કે જે લક્ષણો ભેગા કરીને તમે એક પ્રકારનો માપદંડ બનાવી શકો છો, એક પ્રકારનું સ્કેલ બનાવી શકો છો. તો આ જો સ્કેલ તમે બનાવશો તો તમને ખ્યાલ આવશે કે માઇક્રો લેવલ પર તમે બનાવશો કે મેક્રો લેવલ પર બનાવશો, અને પછી તમે નક્કી કરો કે આટલી આવક પૂરતી છે કે નહીં. અને બીજું કે જેમ સમય જશે મોંઘવારી વધવાની છે, બેકારી વધવાની છે. તો બેકારી વધતી જાય છે, નવી જનરેશન પાસે નોકરી નથી, સરકારે હાથ પાછા ખેંચી લીધા નોકરી આપવામાંથી, ખાનગીકરણ થવા માંડ્યું છે, શિક્ષણ મોંઘું થવા માંડ્યું. આ બધી જ બાબતોની અંદર તમે જેને એક કોણ પૈસા વાળું અને કોણ ઓછું એ બાબત હવે તમે જે સ્વીપિંગ સ્ટેટમેન્ટ કરીને કરી નાખો છો એ નહીં ચાલે. કારણ કે તમે જો મોંઘવારી સાથે જોડતા હો તો જોડો મોંઘવારી સાથે, અને જોડશો ત્યારે અને કાસ્ટ સેન્સસ આવશે એટલે ખબર પડશે કે ભાઈ ઉત્તર ગુજરાતનો એક ચૌધરી છે, એ ઉત્તર ગુજરાતના ચૌધરીના ઘરની અંદર કેટલી નોકરીઓ છે, એ અનામતથી મળી કે પોતાની રીતે મળી, એનો પણ એક ચિતાર આવશે કે કેટલા લોકો ગવર્મેન્ટ સર્વિસની અંદર છે. આ તો એક દાખલો, દરેક જ્ઞાતિની અંદર તમે એક એવું પણ સ્કેલ બનાવી શકશો કે કેટલીક જ્ઞાતિ એવી હશે કે જેમાં ભાગ્યે જ કોઈની પાસે સરકારી નોકરી હોય. અને હવે જયારે સરકારી નોકરી ઓછી થઈ ગઈ છે ત્યારે તમે કયું માપદંડ લાવશો એ પણ બહુ મોટો સવાલ છે. એટલે હું માનું છું કે આ ઘણા બધા ફેક્ટર્સ છે એ જોઈને આપણે નક્કી કરવું પડે કે જ્ઞાતિઓને એમાંથી હટાવી કે ન હટાવી. ગુરુ, આપની સાથે આજે જોડાવાનું થયું અને વસ્તી ગણતરી વિશે આપ તો નિષ્ણાત છો, સોશિયોલોજીસ્ટ છો, એટલે જે આપે વિશ્લેષણ કર્યું એ આપણા દર્શકોને માટે પણ ખૂબ ઉપયોગી અને ઇવન નીતિ નિર્ધારકો માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી જોડાઈશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. આભાર.